નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9ના ગણિત વિષયનું પેપર સોલ્યુશન. સૌપ્રથમ સમભેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ તો શું આવશે? શાંત હોઈ શકે નહીં. 65ના માપના ખૂણાના પૂરક કોણનું માપ તો શું કરશો? 180માંથી એને બાદ કરશો તો 180 માઇનસ 65 ડિગ્રી તો કેટલા આવશે? 115 ડિગ્રી આપણો જવાબ. પછી કયા મૂલ્ય એક શૂન્ય છે આનું? તો જ્યારે -1 મૂકશો એક્સની જગ્યાએ ત્યારે જવાબ એનો શૂન્ય આવે છે, એક શૂન્ય છે. 0, 11 વાયએક્સનું બિંદુ છે, સાચું આવશે. દ્વિચલ સમીકરણનું સ્વરૂપ બે ચલવાળું, સાચું છે. પછી ખરા છે ખોટા તે જણાવો. આમાં ખરેખર ખાલી જગ્યા પૂરવાની છે. તો XO Y ડેશ મતલબ આ રીતે કીધું છે, X ડેશ, Y ડેશ. તો આ કયું ચરણ છે? તો આ પહેલું, બીજું અને આ છે ત્રીજું ચરણ. ત્રીજું ચરણ આપણો જવાબ આવશે. એના પછી ઉકેલ શોધવાનું કીધું છે. તો એક્સની જગ્યાએ 3 ને વાયની જગ્યાએ -3 મૂકી દો, જવાબ આવશે કે બરાબર -6. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું થાય? 90 ડિગ્રી. પછી વર્તુળની મોટામાં મોટી જીવા, વર્તુળ તમે દોરો આ બધી જીવા થઈ. મોટી જીવા કઈ થઈ? જે કેન્દ્રમાંથી પસાર, એટલે વ્યાસ જવાબ આવશે. પછી વર્તુળની પૂર્ણ લંબાઈ, આ લંબાઈને શું કહેવામાં આવે છે? પરિઘ કહેવામાં આવે છે. અને ગોતવી હોય તો 2πr, એ આપણો જવાબ આવશે. એના પછી છે વિભાગ બીમાં 2 માર્ક્સના પ્રશ્નો છે. એમાં સૌથી સરળ પ્રશ્ન છે x બરાબર 4y. જો x બરાબર 4y લઈએ તો y બરાબર 1 લો તો x બરાબર કેટલું થશે? 4 ગુણ્યા 1 એટલે 4 જવાબ આવશે. આ રીતે એના ઉકેલ શોધવાના છે. ત્રણેય ખૂણાનો ગુણોત્તર આપેલો છે. તો ગુણોત્તરમાં આપણે ધારો કે જો શોધવું હોય તો 2x લગાવી દો, વત્તા 3x વત્તા 4x બરાબર 180 ડિગ્રી. આ 9x બરાબર 180 થાય. તો x બરાબર કેટલું થાય? 180 ભાગ્યા 9 એટલે 20 ડિગ્રી જવાબ આવશે. તો 20 ગુણ્યા 2 એટલે 40 આવશે. 20 ગુણ્યા 3 60 આવશે. 20 ગુણ્યા 4 80 ડિગ્રી એનો જવાબ આવશે. આ રીતે આપણે શોધી શકીએ છીએ. એના પછી છે શરતો શોધવાની કીધી છે. તો ખૂબા એટલે બે બાજુ અને એક ખૂણો સમાન હોય. ખૂબાખૂ એટલે બે ખૂણાઓ અને એક બાજુ સમાન હોય. પછી પાસેના ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે. તો પાસેના ખૂણાઓ આ 10x ને આ 8x, બંનેનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. તો 10x વત્તા 8 18x બરાબર 180 ડિગ્રી. તો x બરાબર 10 ડિગ્રી. તો 10 ગુણ્યા s એટલે 100 થશે. એક્સનું મૂલ્ય 10 ગુણ્યા 8 એટલે 80 ડિગ્રી જવાબ આવશે. પછી છે 5 સેમી ચતુષ્કોણ વર્તુળમાં અંતર્ગત છે. અંતર્ગત લેવાનું છે આપણે. હવે ચતુષ્કોણ ABCD છે એ વર્તુળમાં અંતર્ગત છે, અંદર આવેલું છે. એમાં ડીનું મૂલ્ય છે એ C અને ડીનું મૂલ્ય 130 આપેલું છે. તો બીનું મૂલ્ય કેટલું થશે? સામેના ખૂણા 180 ડિગ્રી વાળા હોય, આવશે 10 ડિગ્રી. આ રીતે આપણે બીનું મૂલ્ય શોધવાનું હતું. વિભાગને C અને D આપણે આગળના વિડીયોમાં એની ચર્ચા કરશું.